તારી મારો ઘરમાં બેઠો હતો તો ઘરમાં ગરમી લાગતી હતી. બહાર મોકલો ત્યાં તો બહાર ગરમી લાગતું હતું. હારું દાડે ગરમી એટલી પડે, રાતે એટલી પડે. હારું જવું તો જવું છો પણ સમજણ પડતી નહીં થાય. ગરમી તો ભાઈ બહુ પડે, જબરજસ્ત ગરમી પડે. અરે જબરજસ્ત ગરમી પડે, જબ્બર ગરમી એટલે જબ્બર. ચુનાજી ચમ બહાર બેઠા ભાઈ? અરે આ ભૂડા જોવાની યાર, આ ગરમી મેં ઘરમાં બેઠો હતો ઘરમાં ગરમી લાગવા માંડી. પંખાય કોમ નહીં કરતા અને બહાર આવીને બેઠો તો બારે ગરમી લાગતી. બારે નહીં દાડે એટલી ગરમી, રાતે એટલી ગરમી. બરોબર, હવે જવું તો જવું છો, મોત કરે તો કરે શું? કશું ને શું કરે બાપુ, તાપમાં હું માણસની હાલત બગડી જાય. હવે નહીં રવાતું થોડું ભારે ના રવાય, ના રવાય. કામ નહીં કરતું, બહાર નહીં કરતું. નહીં કરતું. તો જવું તો જવું છે વાત એ સભા નહીં કરતી. નહીં તો ઝાડના સોય જઈએ ને હા તોય નહીં પવન અડતો. તો ઘરમાં પંખા ચાલુ કરીએ ને ગરમ લાય હવા ફેર તાણ. કરવાનું શું? તાણ. એ તો વાત સાચી. હું એ કંટાળી હતી, મને આપણે મૂકું લાય ચોક જઈને થોડો ટાઈમ પાસ કરી આવું. બરાબર. ટાઈમ પાસ નવરો બેઠો તો બોલો, નવરો જ બેઠો તો હું કરું કયો? બરોબર. ગરમીની ઊંઘ તો આવતી નહીં. આવે. બેઠો તો ના. બેઠો. ના આવે. સારું હતું તમે આ એટલે આપણે હવે વાતચીત કરશું તો ટાઈમ આવી જશે થોડો. ના થાય. બોલો બોલો કેવું ચાલે કયો? બસ આવું ના આવું ચાલે જો એવું કંટાળી ગયા. ઓહ. દિવસ રાત શું કરવાનું? ગરમી 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 હા. નકરી કરવું શું? જવું તો શું? કોઈ કોમે તમે ના કરી શકો. ખેતરમાં જાવ તો કોમ ના કરી શકો. બપોરનું થતું હશે પણ હપુજી ના થાય. સવારમાં વહેલા જઈને મધ્ય મધ્ય ચોં સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી પછી 9 તો બહુ થઈ ગયા. 10 11 નહીં. 9 તો બહુ. આપણો પોતાને ખેંચી નાખીએ વળી કે ચલો ભાઈ થોડું ગ્લોબેટ ખેંચીએ તો બહુ થી બહુ એટલે 11 વાગ્યા સુધી 11 વાગ્યા પછી પછી તો ના ખેંચાય ને. ના કરી શકો. ના. 11 તો પરવણે વગાડે. અને હોજ પડે એટલે કોઈ અંધારું થઈ જાય. અંધારું થઈ જાય. એટલે તમે કોમ કરી જ ના આપો. અને ગરમી તો બાપા સારું છે. જબરજસ્ત. આવી ગરમી તો જોઈ નહીં પડી એટલી ગરમી આ આ વખત વખત પડી. પડી. જાણ. આ વખત ગરમી જોરદાર છે. હમ. બોલો બીજું? બસ એકદમ શાંતિ. આ ગરમીના લીધે ને તો આપણે તો શું શાંતિ જ છે ને બધું. શાંતિ શાંતિ. તાણ. એ પુનાજી હા. મારા હારો વિચાર બદલાયો છે જગત. કેવું વિચાર બધું? મારા ગામમાં જે ઘર છે ને હા. એ ઘર વેચી મારું હા. હા ખેતરમાં ઘર બનાવું. ગામમાં રહું જ નહીં. હારું ગામમાં ગામમાં જેવી કે ખેતરમાં રહેવા દે. ખેતરમાં જ બનાવું. વેગવા કાઢ્યું રે. હા, વેચવા કાઢી. ત્યાં તો સારું થોડું મજૂર પૈસા ને એને તમારું ઘર મૂડ લઈ લેતી મારા સારો નહીં નજીક જોડે જોડે થઈ જાય પાછું. લેવું છે? અત્યારે પૈસાની સગવડ નહીં પૂરું. કોમ કરો કરતા જાઓ મહિને આવજો બસ. અને પણ મહિને પણ મારા જોડે એ તો આવજ નથી. આપણે તો ખેતી કરીને મજૂરી કરીએ એ આવે એ જ તે પછી એક કોમ કરો હા. મહિનો નહીં થોડું વધારતા હતા તમને જાન મળે તને બીજું કોઈ. હા ભાઈ વિચારું હેરો ને પછી વિચાર મહિનાનું તમને કીધું ને વિચારે પણ આપણે એકબીજાને ઓળખીએ છીએ હા, બરાબર? મારે અને આપણો ભાઈબંધ છીએ એટલે તાતા તમે જાન આવો તાન તમે આવજો પણ કરી આવજો મને થોડો બીજા તો હું કહું તમને કશું વાંધો નહીં. હતા તો સગવડ નહીં પણ જો પછી વિચારે બરોબર. તો થોડી ઘણી સગવડ થાય તો કરજો. હા. થોડા ઘણા પછી એની આગુ પાછું કરીને આવતા રહેજો. કશું વાંધો નહીં. મને સારું જેવું હોય ખબર ખેતરમાં સવારમાં જવું પછી ઘેર આપું પછી બપોરે પાછું એવું થાય પેલા ખેતરમાં જે આખું પાછું જવું આપવું એના કરતા ખેતર તમે ઘર બનાવી દો તો શાંતિ તો રહેવાનું ખેતરમાં એ કામ કરી એ જવાનું. સારું. એટલે આ માટે પણ ગામમાં તમારું ઘર વેચવું છે એમ ને? વેચવું જ છે ત્યાંનો વિચાર થઈ ગયો છે બરાબર. વેચી જ મારું ગમે આવો વિચાર છે મારો. હા તે વાંધો નહીં, વાંધો નહીં. હવે સવાર આવે એટલે હું કહી તમતા હા. અત્યારે થોડી સવાર મંદી ચાલે ગયા અને સીધી ધંધામાં હોય ને એટલે તમને ખબર ને આ ગરમીના કારણે કોઈ કરી શકતા નહીં નહીં થાય એટલો બરોબર. વાત વાત કરી તમતા તમને કહી દઉં. બરોબર ને? કેટલા દાડા કહેશો બોલો એ તો આમાં વિચારીને કહું તમને. વિચાર વિચારવું પડે ને. આ તો યાર ધ્યાન બધું પામે ઈ જાય. સમજ્યા? કાલ વિચારો કશો વાંધો નહીં. 2 દાડા પછી મને કયો હા. બરોબર તમને જેમ જેમ વ્યવસ્થા થાય એ મારજો બીજું તો શું કહું કશો વાંધો નહીં તમતારે. એટલે હું મારી રીતે કરે ચોક્કસ તો ચોક્કસ. તમે એ રીતે એવું કરજો કે સગવડ થાય મારતા રહેજો મને. હા કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. ગુનાજી હા મને તો આમાં ઊંઘું છે બરોબર દાડો થોડું તાપ હતો ગરમી તો થોડું ખેતરમાં કામ કરતો હારો થાક લાગે બરાબર. હવે મારું ઊંઘું છે હા તે વાંધો નહીં. હું જઉં તાન ઘેર, હો? હા હા તે હું કહું. એ હા હું એ બુડા જો તાપ તો લાગે પણ શું કરશું થાક્યા પાક્યા હું તો પડશે તો પડશે જ, એના વગર કશું નહીં. હા. રાત દિવસ ઉજાગરા કરીએ તો બીમાર પડી આવું. હા વાત સાચી. હા હા વાહ તો છે ઓલા મને છે ને ગરમી તો પડે પણ શું કરશું હું એ થોડો આડો તો પડું એ થવું હોય ટ્રાય કરી. अच्छा 2 दिन से कुछ खाया नहीं है
5-10 रुपया तो दे देनी यार। अरे बाबा मेरे पास जहर खाने का पैसा नहीं है और आप बोलते 5-10 हो तो दे दो ना। मेरे पास 1 रुपया नहीं है। भगवान तेरा भला करेगा। मेरे बात सुनो बाबा, ये उधर जाओगे ना रोड पे, हाँ जब कैबिन है छोटा गल्ला, हाँ उसके बिल्कुल सामने घर है, हाँ उधर जाना बरोबर। हाँ। उधर है ना, उधर एक काम किया बरोबर। यहाँ से उधर जाने का, उधर जाने वहाँ पे एक केबिन है, हाँ केबिन के सामने एक काका बैठा हुआ है, हाँ वहाँ पे तेरा को कुछ काम है, हाँ, उधर में काम है, चल कर देंगे। कर देना। हाँ तो हम पैसा फिर बाद में देंगे। ऐसा है, हाँ ठीक है चलो तो कर देते हैं। देते हैं। हाँ वाह, उधर जाके बोलना बगल वाला घर तू ले ले, इस घर में माल बहुत है, मेरा इतना काम हो जाएगा ना, फिर बाद में आपको पैसा दूंगा मैं। तेरा काम हो जाएगा। हो जाएगा ना? हाँ। ठीक है ना, लेकिन इतना पक्का बोलना। हाँ बोल दूंगा। हाँ जाओ, उधर जाओ तुम। और हाँ काका, अभी मेरा काम चालू करता हूँ मैं। ओ भाई, ओए, ओ बड़ा भाई, તે બે દાડા કઈ ખાધી નહીં અને તું કઈ ખાવાનું હોય તો હાલો ને. મારા અડધી રાતે બ્યો અડધી રાતે ભાઈ બે દાડા કજુ ખાધું હે નહીં, પેટમાં લાગે ભૂખ. બરાબર. તમને કઈ ખાટલા મૂકી રહેલા જોયા એટલે મેં કીધું આ ભાઈ મને થોડું ઘણું ખાવાનું હોય છે તો વળી. પણ મહારાજ હું તો જબરજસ્ત યાર જબર ઊંઘ આવી જઈ હતી ને, હું તો અહીં બહારનો હોઈ જ ગયો. તાતે ઉભા રહો, હું જોઉં ઘરમાં કોઈ હોય તો લાવું. ખાવાનું બધું વધુ નતું, પણ એક કામ કરો, આ ઠંડુ પાણી પીવો અને એનાથી જો તમારા પેટમાં અમી રહેતી હોય તો પાણી લાવે યાર. ઠંડુ ઠંડુ પાણી. બોલો. હવે થોડું મને આનંદ લાગ્યો ભાઈ. આનંદ લાગે ને? આ પાણી પીડા પર મારે એક તને વાત કેવી છે યાર. બોલો ને મહારાજ. આ બાજુ વાળું ઘર કોનું છે? એ આપણો ભાઈ જ છે. ભાઈનું છે કે ભાઈબંધનું છે? ભાઈબંધનું. ભાઈબંધ ભાઈ જ છું. એના અંદર છે ને માલ લાગે છે. બરાબર. મને એવું દેખાય છે ને એ તારા ભાગ્યમાં જ લખેલું છે. એવું મહારાજ? એટલે મારે કરવાનું છે. એના માટે મારા હવે કંઈક વિચારવું પછી એના માટે શું કરવાનું. વિચારો વિચારો મહારાજ. જો તમે આની વાત કરી, હવે મારું હારું મને રવાશે નહીં. હવે એના માટે હવે કંઈક વિચારવું. મારો તો મહારાજ આ તમે જે મને વાત કરી ને એનો રસ્તો તમારે તો કાઢિયાલો જ પડશે. કહો વસ્તુ સો ખરો પણ એ તારા અજમાવવું પડે. બોલો ને તમે આપણે બધા રસ્તા ત્યાં જોઈશું. એ ઘર હે ને તું વેચાતું રાખજે. એવું કરું? હા તે કશો વાંધો નહીં, રાખી લો. બરોબર ને? કશો વાંધો નહીં. કાલ સવાર દારૂ ઉગો ને એ ભાઈને બોલાય એ બધું હોય ને એ વાત તો પેટ્રોલ લાઈન મૂકી દો. એ ઘર વેચાતું રાખી લે પછી મને ના આમાં તમે કીધું એટલે મારે આજે પેટ્રોલ તો અજમાવું તો પડશે. પણ કાલ સવાર દારૂ ઉગો ને, હવે આ રાતે મને હે ને અત્યારે ઊંઘાઈ નહીં આવે. સારું ચારા દાનો ઉગો, ચારા દારૂ ઉગો અને હું એ લઈ લઉં, મને એ થઈ જશે અત્યારે. તારે ચિંતા કરવા જ નહીં. એ ઘર રાખી લે એટલે બધું સારું જ છે. બરોબર ને? હા શું વાંધો નહીં મહારાજ. હું જઉં તાર હો ભાઈ. હા મહારાજ. હો ને? એ હા મહારાજ. હો હા જ્યાં તારી આ મહારાજ કઈ તો જ્યાં બરોબર. મહારાજ ની વાત હવે મને બે વગી લાગે મહારાજ બોલી દે, સાચું બોલી ગયા. પણ ના, અત્યારે અડધી રાતે મહારાજ આવ્યા હતા, એને કીધું છે તો સાચું જ કીધું છે. પણ નક્કી મને કાલે એ ભાઈને મળીને એનું ઘર રાખે તો લેવું જ પડશે. પછી જોઈ જશે આમાં આપણે તો ઘર રાખવાનું જ હતું અને પછી એ નહીં કે બીજું એ બધી રીતે રાખવાનું જ હતું જ ને. એ કામ થઈ જશે, બે કામ આપણે તો થઈ જવાનું કશું વાંધો નહીં. પણ હારી મને અત્યારે રાતે ઊંઘ આવશે નહીં. પણ તો વળી
ટૂંકા તો દે. અરે આ તારી. આ મહારાજ કહી દીધું છે. હા, ની વાત સાચી છે. પણ મારા કાકુ મને કહેતા કે આકાશમાં પરી અને આ ગામમાં પુનાની વાત જ અલગ છે. વાત જ ના થાય એમ. નક્કી તો કરવું પડશે. મારે ને અત્યારે ફોન કરવો પડશે પણ. અને, કશું વાંધો નહીં, ફોન તો નહીં ને. મને એવું લાગે કે હું જઈને ભેગો થઈ જાઉં. પણ અત્યારે ભૂલી ગયા છે તો મારું મને રવાતું નહીં, પણ કરવું શું? એ કાંઈ ફોન તો મેં ઘરમાં ચાચીમાં મેળવ્યો પણ ના, મારે અત્યારે આપણી હાલ નથી હેડે ને એટલે ફોન તો કરવો જ પડશે. ફોન કર્યા સિવાય ફોન તો કર્યા સિવાય શું ખોટી? તમે કંઈ થાય પણ ફોન તો કરવો જ છે. હરજી શું કરો? ઊંઘ્યા આવો? અરે ફટાફટ એક કામ કરો, માર ઘેર આવો. આપી હાલ જ મારું કોમ છે તમારું. આપી હાલ જ આવો. એ હાલ આવો. अब लगता है बकरा जाल में फंस गया है. અરે આ પરજી તમે આવી જાય ને? आइए જબરજસ્ત કર્યું, સારું કર્યું. આવી ગયા પૂરું જાણ. आइए. એટલે આપણો વાત નથી કરી એમ ને કે તમારે ઘર વેચવાનું हाँ. એના માટે બોલાયા હતા તમને તારે. તે મારે તો વેકવાનું જ છે ને ઘર. વેચવાનું જ છે ને? ઘર વેકવાનું છે. Final વાત ફાઇનલ ઘર વાત પછી નથી કરી. પછી પરસ્યો નહીં ને? ના ના હું શું કહું બોલો. તો એ આપણે બીજા કોઈને હું જ રાખી લઉં પોતે. આ તો મારી એની કિંમત તો કે તમારી છેલ્લા વેચવાનું? જો હું સાચું નાખું હા. 5 લાખ રૂપિયા કિંમત મૂકી શકે નહીં. 5 લાખ રૂપિયા બોલો. 5 લાખ રૂપિયા મૂકી છે. 5 લાખ ની બી 5 લાખ રૂપિયા મૂકી છે. કશું વાંધો નહીં. મારી વાત ખબરો 5 લાખ તો અત્યારે તો રોકડા કોઈ જોડે કેશ હોય નહીં, બરોબર? ના હોય. હું ને એ 8 લાખ રૂપિયા હે ને એ તમને સોના પેટે આલું બરોબર. અને 4 લાખ રૂપિયા હવારમાં તમને મળી જશે. પૂરા છે ને 1 લાખ રૂપિયા? બરાબર, પૂરેપૂરા 4 લાખ રૂપિયા હવારે મળે. હવારે મળી જશે. બરોબર. પણ આ તો હવારે શું? કેટલા વાગે? એ તો હવારે તમને હું ચા પીને તરત જ તમારે ઘેર આવી જાય. માં ઘેર આવી જાય. હા, ઘેર આવીને આપી જાય. ઘેર આવીને આપી જાય. તો શું બરોબર. આ તો શું આપણે રાતે વાત કરી કે કોઈ મારે તો વેચવાનું છે અને કદાચ તમારા જોડે કોઈ સવારે વહેલો આવી ગયો અને તમે એને આપી દીધું તો હું તો રહી જાઉં ને યાર. એટલે અત્યારે તમને ફોન કરીને મારે બોલાવવા પડે. કિંમત પહેલે જ વાત તમને. હા, એટલે પણ આ તો હું યાર મને યાર પેલા વખત વિચાર હતો. આ તો હું ઊંઘ્યો ને એટલે ઊંઘ્યો વિચાર કર્યો. કીધું ના મારા જોડે જ છે એટલે મારું કામ થઈ જાય અને મારે બે જોડે થઈ જાય ને એટલે મારે બધું લોબ કરીને મૂકવું હોય ને તો એ થઈ દેવા. એટલા માટે મને આ વખતમાં વિચાર આવ્યો. એટલે તમને ફોન કરીને બોલાવવા પડે મારે. તાત્કાલિક તમે ફોન કરવો પડે. સમજ્યા તમે? બરાબર. બરોબર ને? ફાઇનલ ને? Final. ઓ પછી એમાં ફરી ના જતા જો બોનવાલ દીધું હું એ. ચલો ભાગલા પડો છે. જે આના બાફલા પાડો છો એમ કહું છું. હા? આ તો મારી ગેસ વેચી હતી ને ઈના. આ ભેંસના વેચી એના પૈસા હા. જરા ત્યાં કોક બેગ થોડી લાગે. આવું ના ના, આ કોઈ તો કાલે કહેતો નહીં. આમને ભેંસ વેચી ને આ ઈના છે. હા તું બોલ હા ના, હાચું. આ તો ભેંસ વેચી ને ભેંસ વેચી લાયા હા બોલો. ભેંસ વેચી લાયા. સાચું ગયા સાચું હાચું, કીધું. હાચું. તો ભેંસ વેચી લાય. હા, ભેંસ વેચી એમને ભેંસ વેચી. ભેંસ વેચી. મને લાગે દાળમાં કઈક કારું લાગે. દાળમાં કાર ને કાર આખી દાળ જ એકદમ કારી મેસેજ છે. સાચું બોલો જરા. હા, હાચું. તા હું તને ખોટું બોલતા લાગી અમે? ખોટા બોલતા એવું લાગે? આ તમે જે છે ને તો કઈક કારું કઈક કન્ફર્મ કરીને આ લાગે છે. અમે કશું કરે અરે હવે કશું ચોય કારું નહીં કર્યું. કારું કરી દીધું. આવું કોઈને કહેતો નહીં. હો. આપણે કહું છું ને એવું બીજા ના કહેતો. અને એ બરોબર. આ ભેંસના એક મિનિટ માર્યો તો માર્યો તો. અડધી રાતે નહીં તમને ફોન કરીને બોલાયા. બરોબર? બરોબર. તો આ ભાઈ અડધી રાતે ચોથી ચોય આ. વચ્ચે આવી ગયો. હા. કેમ ના? એને ચોય ખબર પડી. એમને તો ખબર ય નથી કોઈ. હા? કે તમે બે વેકી કે શું કર્યું શું નહીં. એવું કોઈ તો આ ભાઈ અડધી રાતે ચમ ના આયા? સમજે મને તમે ચો જતા ભાઈ? હા? પૂછો ભાઈ હા? પૂછો. તમે હતા ચો જઈને આયા? ભાઈ રાત છે ને હા. આ બાથીની રાત છે. રાતે કાળા કોમ કરવા વાય શું કરે આપણને પોતાને ખબર પડે બધી. આ તમે બે છે ને જુઠ્ઠા છો. આ પૈસા ભેંસના નહીં આયા. આ શું કહેવા માંગે છે? એટલે- અમે કારા કોમ કર્યો છે? હા, એ કારા આપણને- કોમ કરતા એટલે- લાગીએ છીએ અમે? આટલા બધા પૈસા ભેંસના હોય. એટલે આટલા જ છે. આ તો તારા હોય તો આટલા હોય. હા. એ તો એમ નહીં. જેવી ભેંસ એવા પૈસા. પૈસા. જેવી ભેંસ એવા પૈસા હોય ને હોય ને
અને અમની ભેંસ થોડી કોઈ દુબળી હતી તો તાજી માજી ખવડાવી પીવાની જેવી રાખેલી હતી તાજી કરેલી આગમણી હતી હોય, એના પ્રમાણે હોય તો પૈસા. આચળીના પૈસા છે એમના. બેસી છે કે 5 લાખ આ લેવી હતી 8 લાખ છે ભરાજી ગોટી આચળણી ઉપર ના તો ભરતજી બોલો. હવે થઈ ગયું બહુ મોડું હા. બરોબર પણ તમે ઊંઘો હું ઊંઘું અને ભાઈ તમે ઊંઘો ઊંઘી આવો તમે મોડું બહુ થઈ ગયું બહુ જબરજસ્ત. બરોબર. અડધી રાત થઈ ગઈ 12 વાગે. તાણ તમે 12 વાગે તો ઊંઘવું પડે. હા હા મારી હારે દાળ તો કારી પણ આખી દાળ જ કાળી મેચ થઈ ગઈ છે મારે હું લેવા જાઉં તો આ હેરો તમારે જે કરવું હોય એ કરો હાશ જ્યાં બે એક કશો વાંધો નહીં એ પહોંચ્યો એ પહોંચ્યો હવે હું તો કોમ થઈ ગયું મને જબરજસ્ત આનંદ આવ્યો મને મારો કાકો કહેતા એ વાત યાદ કરેલી ને એ કે આકાશમાં ફરી અને આ ગોમમાં ઉનાજી નાખી ના ગોઠવ એ નક્કી એ આજ મને યાદ થયું અને આજ અમે હું હે ને હવે એમની ઊંઘ્યા એવું મસ્ત જઈને ઉઠીએ ને આમાં આનંદ આવશે જે મારો કોમ તારી એ તો થઈ ગયું